ત્યારબાદ કોરિડોર લાઇટિંગ સિસ્ટમ. તો કોરિડોરની અંદર શું છે, જ્યાં તમે જે જગ્યાએ તમે જશો ત્યાંથી તમારે લાઇટ ચાલુ કરવાની છે, ત્યાંથી આગળ જશો તો એ સ્વિચને તમે બંધ કરશો એટલે લેમ્પ બંધ થશે અને આગળ એ સપ્લાય જતો રહેશે. તો અહીંયા જુઓ, સૌથી પહેલાં શું થશે, આર ફેઝ આ સ્વિચને મળ્યો, અહીંયાથી અત્યારે કનેક્શન કમ્પ્લીટ નથી થતું એટલે આ લેમ્પ તમારો ઓફ હશે. હવે જેવું તમે આ સ્વિચને ઓપરેટ કરશો, એટલે લેમ્પ ચાલુ થશે. આગળ આવી અને આ સ્વિચને બંધ કરશો એટલે આ લેમ્પ તમારો બંધ થઈ જશે. જેવું તમે આગળ ગયા એટલે ફરીથી તમે બીજી સ્વિચને ઓન કરશો એટલે આ લેમ્પ ચાલુ થશે. એન્ડ પર આવ્યા ત્યાંથી આ સ્વિચને બંધ કરશો એટલે આ ઓફ થઈ જશે. નેક્સ્ટ જેવા તમે ફરીથી આગળ ગયા, સ્વિચને ચાલુ કરશો તો સ્વિચ ચાલુ, આગળ જતાં સ્વિચને બંધ કરશો તો સ્વિચને બંધ. તો ઇન્ડિવિજ્યુઅલ લેમ્પને તમે કંટ્રોલ કરી શકશો. આ થશે તમારું કોરિડોર લાઇટિંગ. ગોડાઉનની અંદર શું હશે કે જેવી તમે બીજી સ્વિચ બંધ કરશો એટલે તમારો આગળનો જે લેમ્પ હશે એ ચાલુ થતો હશે. તો અહીંયા એનું એ સ્કીમેટિક ડાયાગ્રામ અને વાયરિંગ ડાયાગ્રામ બંને સાથે જ આપેલા છે. તો કોરિડોર લાઇટિંગની અંદર તમે એવું કહી શકો, તમારે શોર્ટમાં યાદ રાખવું હોય કે ભાઈ કોરિડોર લાઇટિંગને કઈ રીતે યાદ રાખશો, તો તમે એવી રીતે યાદ રાખી શકો કે સ્ટેરકેસ વાયરિંગ જે છે એને તમે બધાને એકસાથે કનેક્ટ કરી દો. 3-4 સ્ટેરકેસ વાયરિંગને ભેગા કરો તો એ તમારું કોરિડોર લાઇટિંગ થશે. સ્ટેરકેસનું જે એક્સટેન્શન છે એને જ આપણે કોરિડોર લાઇટિંગ ડાયાગ્રામ તરીકે અથવા તો કોરિડોર વાયરિંગ ડાયાગ્રામ તરીકે ઓળખશું. હવે વાત કરીએ, અત્યાર સુધી આપણે એક લેમ્પને 2 જગ્યાએથી જ કંટ્રોલ કરતા હતા. હવે તમારે વધારે જગ્યાએથી કંટ્રોલ કરવું હોય તો આપણે એના માટે ઇન્ટરમીડિયેટ સ્વિચનો યુઝ કરશું. ઇન્ટરમીડિયેટ સ્વિચ 2 ટાઈપની આવે કે એકની અંદર કે જેમાં એના બંને કનેક્શન વર્ટિકલ અને હોરિઝોન્ટલ થઈ શકે, અને બીજી ટાઈપની જે સ્વિચ છે એની અંદર એના કનેક્શન તમે ક્રોસ અને વર્ટિકલ આ 2 ટાઈપના કરી શકો. તો આ ઇન્ટરમીડિયેટ સ્વિચ 2 ટાઈપની આવે. આને સિરીઝ પેરેલલ ટાઈપની ઇન્ટરમીડિયેટ સ્વિચ કહેવાય અને આને ક્રોસ કનેક્શન ટાઈપની ઇન્ટરમીડિયેટ સ્વિચ કહેવાય. હવે આપણે વાત કરીએ કે આપણે એક જ લેમ્પને કંટ્રોલ કરવો છે 3 જગ્યાએથી. તો 3 જગ્યાએથી કંટ્રોલ કરવા માટે આપણે આ ક્રોસ ટાઈપનો ઇન્ટરમીડિયેટ સ્વિચ યુઝ કરી છે અને બાકી બંને જગ્યાએ 2-વે સ્વિચ યુઝ કરી છે. તો સૌથી પહેલાં આર ફેઝ તમારો ચાલુ હશે અહીંયાથી. આ જે લેમ્પની પોઝિશન છે તમે ધ્યાનથી જુઓ તો આ લેમ્પની પોઝિશન સપ્લાય અહીંયાથી આગળ આવશે, ઇન્ટરમીડિયેટ સ્વિચની અંદર જશે અને ત્યાંથી ત્રીજી સ્વિચમાં જશે. પણ અહીંયા સ્વિચ ઓફ છે એટલે સપ્લાય આગળ નહીં જાય. તો તમારે અહીંયાથી જેવી તમે આ સ્વિચ પ્રેસ કરશો તો સપ્લાય ઇન્ટરમીડિયેટ સ્વિચ થ્રુ થઈ બીજી સ્વિચમાંથી થઈ અને લેમ્પને મળશે, એટલા માટે લેમ્પ ચાલુ થઈ જશે. એવી જ રીતે જ્યારે તમે ફરીથી ઇન્ટરમીડિયેટ સ્વિચ ઓપરેટ કરશો તો આ સપ્લાય ઓફ થઈ જશે એટલે કે લેમ્પ ઓફ થશે, અને ત્રીજી જગ્યાએ જઈને પણ જ્યારે તમે સ્વિચ ઓપરેટ કરો છો તો ત્યારે પણ પાછો લેમ્પ ચાલુ થશે. તો ત્રણેય ઇન્ડિવિજ્યુઅલ સ્વિચની મદદથી પણ તમે લેમ્પને ચાલુ અથવા બંધ કરી શકો છો. ઉપર જે દેખાડ્યો છે એનો સ્કીમેટિક ડાયાગ્રામ છે, નીચે જે આપ્યો છે એનો વાયરિંગ ડાયાગ્રામ છે. અહીંયા એક જ લેમ્પને કંટ્રોલ તમે 4 જગ્યાએથી તમારે કરવાનું છે. તો એક લેમ્પને જ્યારે તમારે 3 અથવા વધારે જગ્યાએથી કંટ્રોલ કરવી હોય તો હંમેશા યાદ રાખજો કે તમે એક લેમ્પને 3 જગ્યાએથી કંટ્રોલ કરશો એમાં 2-વે સ્વિચ અને તમારે ઇન્ટરમીડિયેટ સ્વિચ વાપરવાની છે. કોઈ પણ જગ્યાએ સિંગલ વે સ્વિચનો યુઝ નથી થવાનો. તો કેટલી 2-વે વાપરવી અને કેટલી ઇન્ટરમીડિયેટ સ્વિચ વાપરવી, તો હંમેશા 3 પ્લેસ ઉપરથી કંટ્રોલ કરવાનું હોય તો એક ઇન્ટરમીડિયેટ અને 2 2-વે સ્વિચ. 4 જગ્યાએથી કંટ્રોલ કરવાની હોય તો 2 ઇન્ટરમીડિયેટ અને 2 2-વે સ્વિચ. ઇન શોર્ટ, જ્યાં પણ તમે ઇન્ટરમીડિયેટ સ્વિચીસનો યુઝ કરો છો ત્યાં હંમેશા 2 જ 2-વે સ્વિચનો યુઝ થશે. આ વસ્તુ તમે યાદ રાખી લો તો તમને ગમે એટલા જગ્યાએથી કંટ્રોલ કરવાનું કે, ધારો કે એવું કે એક જ લેમ્પને તમારે 9 જગ્યાએથી કંટ્રોલ કરવાનું છે તો 2 તમારી 2-વે સ્વિચ હશે અને એ સિવાયની બધી તમારી ઇન્ટરમીડિયેટ સ્વિચ, એટલે કે 7 ઇન્ટરમીડિયેટ સ્વિચ અને 2 2-વે સ્વિચ આપણે યુઝ કરીશું.
તો આ એનો સ્કીમેટિક ડાયાગ્રામ છે અને અહીંયા એનો વાયરિંગ ડાયાગ્રામ છે. વાયરિંગ ડાયાગ્રામ તમારે એવી જ રીતે સેટ કરવાનો હંમેશા કે બધી જ સ્વિચના કનેક્શન છે એમાં લેમ્પ હંમેશા ઓફ રહેવો જોઈએ. જ્યારે તમે સ્વિચ ઓપરેટ કરો ત્યારે જ લેમ્પ ચાલુ થવો જોઈએ. ગોડાઉન વાયરિંગ, તો ગોડાઉન વાયરિંગમાં જે મેં પહેલાં કીધું એ જ કે જ્યારે તમે એક સ્વિચ ઓપરેટ કરશો તો આગળનો લેમ્પ ચાલુ થશે, એ લેમ્પની પાસે જઈ અને સ્વિચ ઓપરેટ કરશો એટલે એ લેમ્પ બંધ થશે અને આગળનો લેમ્પ ચાલુ થશે. તો ગોડાઉન વાયરિંગની અંદર પણ તમારે જેટલા લેમ્પ કંટ્રોલ કરવાના હોય એમાંથી એક હંમેશા સિંગલ વે સ્વિચ હશે અને બાકીની બધી 2 વે સ્વિચ. ધારો કે તમને 5 લેમ્પ આપ્યા હોય, તમને એવું કીધું હોય કે તમારે 5 લેમ્પ માટે ગોડાઉન વાયરિંગ ડ્રો કરવાનું છે, તો એમાં 5 લેમ્પ માટે હંમેશા એક તમારી સિંગલ વે સ્વિચ હશે અને 4 તમારી 2 વે સ્વિચ હશે. જો 6 લેમ્પ આપ્યા હોય કંટ્રોલ કરવા માટે અથવા તો ગોડાઉન વાયરિંગ માટે, તો એક તમારી સિંગલ વે સ્વિચ હશે અને બાકીની 5 2 વે સ્વિચ હશે. આવી રીતે તમે કોઈપણ વાયરિંગ ડાયાગ્રામ માટે ગોડાઉનમાં કોઈપણ લેમ્પની સંખ્યા માટે તમે વાયરિંગ ડાયાગ્રામ ડ્રો કરી શકો છો. નેક્સ્ટ લઈએ તો માસ્ટર ઓન કંટ્રોલ. માસ્ટર ઓન કંટ્રોલ એટલે જ્યારે સ્વિચ ચાલુ હશે, તમારી માસ્ટર સ્વિચ ઓન હશે. અહીંયા જુઓ અત્યારે શું થાય છે માસ્ટર ઓન કંટ્રોલમાં કે આ સ્વિચ માસ્ટર ઓન સ્વિચ તમારી ઓફ કન્ડિશનમાં છે, તો શું થશે કે સપ્લાય અહીંયાથી આવી આ સ્વિચને મળશે પણ અહીંયા સ્વિચ ઓફ છે, અહીંયા પણ સ્વિચ ઓફ છે અને અહીંયા પણ સ્વિચ ઓફ છે. તમે જ્યારે એને ઓપરેટ કરશો તો સ્વિચ ઓન થશે. આને તમે અહીંયા કનેક્ટ કરશો, આ જે સ્વિચ અત્યારે તમને દેખાય છે આ સ્વિચને તમે અહીંયા લઈ જશો તો તમારા 3 લેમ્પને તમે ઇન્ડિવિજ્યુઅલી કંટ્રોલ કરી શકશો. ક્યારે? જ્યારે માસ્ટર ઓન સ્વિચની કન્ડિશન કેવી હોય, ઓફ હોય, ત્યારે 3 લેમ્પને તમે ઇન્ડિવિજ્યુઅલી કંટ્રોલ કરી શકશો. અચ્છા, પણ માસ્ટર ઓન સ્વિચ ઓન હોય ત્યારે જો આ સ્વિચ ઓન હોય તો શું થશે કે 3 લેમ્પને ડાયરેક્ટ સપ્લાય મળી જશે. અહીંયાથી આ 3 જે લેમ્પ છે તમારા એને ડાયરેક્ટ સપ્લાય મળી જશે અને તમે આ સ્વિચ ઓપરેટ કરશો છતાં બી એને સપ્લાય મળતો જ રહેવાનો છે. એટલે માસ્ટર ઓન સ્વિચ જો ઓન હોય તો બધા લેમ્પ હંમેશા ઓન જ રહેવાના છે, તમે સ્વિચ કોઈ પણ ડાયરેક્શનમાં ઓપરેટ કરો. અને એટલા માટે જ આ વાયરિંગ ડાયાગ્રામનું નામ માસ્ટર ઓન કંટ્રોલ કહેવામાં આવ્યું છે કે જો માસ્ટર ઓન સ્વિચ ઓન તો પછી તમે લેમ્પની સ્વિચને ગમે તે ઓપરેટ કરો, બધા લેમ્પ ચાલુ જ રહેવાના છે. માસ્ટર ઓન સ્વિચ જો ઓફ હશે તો તમે લેમ્પને ઇન્ડિવિજ્યુઅલી કંટ્રોલ કરી શકશો. નેક્સ્ટ ડાયાગ્રામ જોઈ લઈએ. માસ્ટર ઓફ કંટ્રોલ. માસ્ટર ઓફ કંટ્રોલ એટલે કે જો માસ્ટર ઓફ સ્વિચ ક્લોઝ હશે તો તમે કોઈ પણ સ્વિચ ઓપરેટ કરશો લેમ્પ હંમેશા કઈ કન્ડિશનમાં રહેશે? બંધ જ. તો માસ્ટર ઓફ સ્વિચ ઓન હોય તો તમે લેમ્પને ઇન્ડિવિજ્યુઅલી કંટ્રોલ કરી શકશો, અધરવાઇઝ ઇન્ડિવિજ્યુઅલી કંટ્રોલ નહીં કરી શકો. તો માસ્ટર ઓફ સ્વિચનું નામ માસ્ટર ઓફ સ્વિચ એના ફંક્શન ઉપરથી જ પડ્યું છે કે જો સ્વિચ ઓફ હશે તો તમારા બધા લેમ્પ હંમેશા ઓફ કન્ડિશનમાં જ રહેશે. નેક્સ્ટ વાત કરીએ વેરિયેબલ માસ્ટર કંટ્રોલ કે જેની અંદર માસ્ટર ઓન અને માસ્ટર ઓફ બંને સ્વિચ આપી છે. અહીંયા તમે જુઓ તો ટોટલ 5 લેમ્પ આપ્યા છે અને આપણને એના માટે 2 કંટ્રોલ આપ્યા છે, એક છે માસ્ટર ઓફ, બીજું છે માસ્ટર ઓન. હવે ધારો કે અહીંયા M1 અને M2 બંને સ્વિચ જો તમે ઓફ રાખો, પહેલી કન્ડિશન આપણે લઈએ છીએ કે જેમાં M1 અને M2 બંને સ્વિચને આપણે ઓફ રાખીશું. બંને સ્વિચ ઓફ રહેશે એનો મતલબ શું થશે કે સપ્લાય આગળ જવાનો જ નથી. બંનેમાંથી એક પણ સ્વિચમાં સપ્લાય આગળ જતો નથી. સપ્લાય આગળ નહીં જાય એટલા માટે તમારા બધા જ લેમ્પ છે એ ઓફ કન્ડિશનમાં જ રહેશે. તમે S1 થી લઈને S5 માંથી કોઈ પણ સ્વિચ ઓપરેટ કરો
એની કોઈ ઇફેક્ટ આવશે નહીં. બીજી કન્ડિશન લઈએ કે જેમાં M1 અને M2 બંને ઓન છે. જો બંને ઓન હોય તો બંને જગ્યાએ સપ્લાય અવેલેબલ છે. બંને જગ્યાએ સપ્લાય અવેલેબલ છે એટલે તમે S1 કે S1 થી લઈ S5 માં વચ્ચે કોઈ પણ સ્વિચ કોઈ પણ બાજુ ઓપરેટ કરશો એની કોઈ ઇફેક્ટ આવવાની નથી અને બધા લેમ્પ હંમેશા ચાલુ જ રહેશે, કારણ કે એને બંને સાઈડ ઉપરથી સપ્લાય મળે છે. તો M1 અને M2 બંને ઓન હશે એ આના માટે માસ્ટર ઓન કન્ડિશન થઈ જશે. M1 અને M2 બંને ઓફ હશે એ આ સર્કિટ માટે માસ્ટર ઓફ કન્ડિશન થઈ જશે. ત્રીજી સ્વિચ કે ત્રીજી કન્ડિશન કે M1 અને M2 બંનેમાંથી એક ચાલુ અને એક બંધ. એટલે ધારો કે હું એવું લઈ લઉં કે M1 ઓન M2 ઓફ, અથવા તો M1 ઓફ અને M2 ઓન. તો આ બંને કન્ડિશનમાં તમે S1 થી લઈ અને S5 ને જેને પણ ઓપરેટ કરશો એ લેમ્પ ઓન થશે. એટલે કે લેમ્પને તમે ઇન્ડિવિજ્યુઅલી કંટ્રોલ કરી શકશો. તો આ હતું આપણું વેરિયેબલ માસ્ટર કંટ્રોલ.